સૂરહ શુરા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હામીમ. હામીમ. ዐઈન સીન क़ાફ. એન સીન કાફ. كذلك يوحي إليك وإلى الذين من قبلك الله العزيز الحكيم. આવી જ રીતે જબરજસ્ત અને ડહાપણવાળો અલ્લાહ તમારી તરફ અને તમારી અગાઉ થઈ ગયેલા રસૂલો તરફ વહી મોકલતો રહ્યો છે. له ما في السماوات وما في الأرض وهو العلي العظيم. આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તેનું જ છે, તે ઉચ્ચતર અને મહાન છે. تكاد السماوات يتفطرن من فوقهن والملائكة يسبحون بحمد ربهم ويستغفرون لمن في الأرض ألا إن الله هو الغفور الرحيم. અશક્ય નથી કે આકાશો ઉપરથી ફાટી પડે. ફરિશ્તા પોતાના રબની પ્રશંસાની સાથે પવિત્રતાનો જાપ કરી રહ્યા છે અને ધરતીવાસીઓ માટે માફીની પ્રાર્થનાઓ કરે જાય છે. જુઓ, હકીકતમાં અલ્લાહ માફી બક્ષનાર અને દયાળુ જ છે. والذين اتخذوا من دونه أولياء الله حفيظ عليهم وما أنت عليهم بوكيل. જે લોકોએ તેને છોડીને પોતાના કેટલાક બીજા વાલી બનાવી રાખ્યા છે, અલ્લાહ જ તેમની ઉપર નજર રાખી રહ્યો છે. તમે તેમનો હવાલો ધરાવતા નથી. وكذلك أوحينا إليك قرآنا عربيا لتنذر أم القرى ومن حولها وتنذر يوم الجمع لا ريب فيه فريق في الجنة وفريق في السعير. હા, આવી જ રીતે હે નબી, આ અરબી કુરાન અમે તમારી તરફ વહી દ્વારા મોકલ્યું છે, જેથી તમે વસ્તીઓના કેન્દ્ર મક્કા શહેર અને તેની આસપાસના રહેવાસીઓને ચેતવી દો અને એકત્ર થવાના દિવસથી ડરાવી દો, જેના આવવામાં કોઈ શંકા નથી. એક જૂથને જન્નતમાં જવાનું છે અને બીજા જૂથને દોજખમાં. ولو شاء الله لجعلهم أمة واحدة ولكن يدخل من يشاء في رحمته والظالمون ما لهم من ولي ولا نصير. જો અલ્લાહ ચાહત તો આમને સૌને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે પોતાની કૃપામાં દાખલ કરે છે, અને જુલ્મીઓનો ન કોઈ વાલી છે ન મદદગાર. أم اتخذوا من دونه أولياء فالله هو الولي وهو يحيي الموتى وهو على كل شيء قدير. શું આ લોકો એવા ના સમજ છે કે આમણે તેને છોડી બીજા વાલી બનાવી રાખ્યા છે? વાલી તો અલ્લાહ જ છે, તે જ મર્દાને સજીવન કરે છે અને તે દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. وما اختلفتم فيه من شيء فحكمه إلى الله ذلكم الله ربي عليه توكلت وإليه أنيب.
તમારી વચ્ચે જે કોઈ મામલામાં પણ મતભેદ હોય તેનો ફેંસલો કરવાનું કામ અલ્લાહનું છે. એ જ અલ્લાહ મારો રબ છે, તેની ઉપર જ મેં ભરોસો કર્યો અને તેની જ તરફ હું વળું છું. فاطر السماوات والأرض جعل لكم من أنفسكم أزواجا ومن الأنعام أزواجا يذرأكم فيه ليس كمثله شيء وهو السميع البصير. આકાશો અને ધરતીનો સર્જક, જેણે તમારી પોતાની જાતિમાંથી તમારા માટે જોડીઓ પેદા કરી અને આવી જ રીતે પશુઓમાં પણ તેમની જ જાતિની જોડીઓ બનાવી અને આવી જ રીતે તે તમારા વંશોને ફેલાવે છે. સૃષ્ટિની કોઈ વસ્તુ તેના જેવી નથી. તે બધું જ સાંભળનાર અને જોનાર છે. له مقاليد السماوات والأرض يبسط الرزق لمن يشاء ويقدر إنه بكل شيء عليم. આકાશો અને ધરતીના ખજાનાની ચાવીઓ તેની જ પાસે છે. જેને ચાહે છે વિશાળ રોજી આપે છે અને જેને ચાહે છે બાંધી રોજી આપે છે. તેને દરેક વસ્તુનું જ્ઞાન છે. شرع لكم من الدين ما وصى به نوحا والذي أوحينا إليك وما وصينا به إبراهيم وموسى وعيسى أن أقيموا الدين ولا تتفرقوا فيه كبر على المشركين ما تدعوهم إليه الله يجتبي إليه من يشاء ويهدي إليه من ينيب. તેણે તમારા માટે દીનની એ પદ્ધતિ નક્કી કરી છે જેનો આદેશ તેણે નૂહને આપ્યો હતો અને જેને હે મુહમ્મદ હવે તમારી તરફ અમે વહી દ્વારા મોકલી છે અને જેનો આદેશ અમે ઇબ્રાહીમ અને મૂસા અને ઈસાને આપી ચૂક્યા છીએ, આ તાકીદ સાથે કે આ દીનને કાયમ કરો અને તેના મામલામાં વહેંચાઈ ન જાઓ. આ જ વાત આ મુશ્રિકોને ભારે નાપસંદ પડી છે, જેની તરફ હે મુહમ્મદ તમે આમને બોલાવી રહ્યા છો. અલ્લાહ જેને ચાહે છે પોતાનો બનાવી લે છે અને તે પોતાની તરફ આવવાનો માર્ગ તેને જ દેખાડે છે જે તેની તરફ વળે. وما تفرقوا إلا من بعد ما جاءهم العلم بغيا بينهم ولولا كلمة سبقت من ربك إلى أجل مسمى لقضي بينهم وإن الذين أورثوا الكتاب من بعدهم لفي شك منه مريب. લોકોમાં જે વિભાજન થયું તે પછી જ થયું કે તેમની પાસે જ્ઞાન આવી ગયું હતું અને આ કારણે થયું કે તેઓ એકબીજા ઉપર અતિરેક કરવા માગતા હતા. જો તારો રબ અગાઉથી જ આ ફરમાવી ન ગયો હોત કે એક નિશ્ચિત મુદ્દત સુધી નિર્ણય મુલતવી રાખવામાં આવશે તો આમનો ફેંસલો ચૂકાવી દેવામાં આવ્યો હોત. અને હકીકત આ છે કે આગળના લોકો પછી જે લોકો ગ્રંથના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા તેઓ તેના વિશે ભારે ચિંતાજનક શંકામાં પડેલા છે. فلذلك فادع واستقم كما أمرت ولا تتبع أهواءهم وقل آمنت بما أنزل الله من كتاب وأمرت لأعدل بينكم الله ربنا وربكم لنا أعمالنا ولكم أعمالكم لا حجة بيننا وبينكم
الله يجمع بيننا وإليه المصير. કેમ કે આવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે. આથી હે મુહમ્મદ, હવે તમે એ જ દિન તરફ આમંત્રણ આપો અને જેવી રીતે તમને હુકમ આપવામાં આવ્યો છે તેની જ ઉપર દ્રઢતાપૂર્વક કાયમ થઈ જાઓ અને આ લોકોની ઈચ્છાઓને ન અનુસરો. અને આમને કહી દો, અલ્લાહે જે ગ્રંથ પણ ઉતાર્યો છે હું તેની ઉપર ઈમાન લાવ્યો. મને આદેશ આપવામાં આવ્યો છે કે હું તમારી વચ્ચે ન્યાય કરું. અલ્લાહ જ અમારો રબ પણ છે અને તમારો રબ પણ. અમારા કર્મ અમારા માટે છે અને તમારા કર્મ તમારા માટે. આપણી વચ્ચે કોઈ તકરાર નથી. અલ્લાહ એક દિવસે આપણને સૌને એકઠા કરશે અને તેની જ તરફ સૌને જવાનું છે. والذين يحاجون في الله من بعد ما استجيب له حجتهم داحضة عند ربهم وعليهم غضب ولهم عذاب شديد. અલ્લાહના આમંત્રણનો સ્વીકાર કર્યા બાદ જે લોકો સ્વીકાર કરનારાઓ સાથે અલ્લાહ વિશે ઝઘડા કરે છે તેમની દલીલબાજી તેમના રબ નજીક ખોટી છે અને તેમની ઉપર તેનો પ્રકોપ છે અને તેમના માટે સખત યાતના છે. الله الذي أنزل الكتاب بالحق والميزان وما يدريك لعل الساعة قريب. તે અલ્લાહ જ છે જેણે સત્યપૂર્વક આ ગ્રંથ અને તુલા ઉતાર્યા છે અને તમને શી ખબર, કદાચ નિર્ણયની ઘડી નજીક જ આવી પહોંચી હોય. يستعجل بها الذين لا يؤمنون بها والذين آمنوا مشفقون منها ويعلمون أنها الحق ألا إن الذين يمارون في الساعة لفي ضلال بعيد. જે લોકો તેના આવવા ઉપર ઈમાન ધરાવતા નથી તેઓ તો તેના માટે ઉતાવળ કરે છે, પરંતુ જે લોકો તેના ઉપર ઈમાન ધરાવે છે તેઓ તેનાથી ડરે છે અને જાણે છે કે તે ચોક્કસ આવવાની છે. બરાબર સાંભળી લો, જે લોકો તેના આગમન વિશે શંકામાં નાખનારી ચર્ચાઓ કરે છે તેઓ ગુમરાહીમાં ઘણી દૂર નીકળી ગયા છે. الله لطيف بعباده يرزق من يشاء وهو القوي العزيز. અલ્લાહ પોતાના બંદાઓ ઉપર ઘણો મહેરબાન છે, જેને જે કંઈ ચાહે છે આપે છે અને તે ઘણો બળવાન અને જબરજસ્ત છે. من كان يريد حرث الآخرة نزد له في حرثه ومن كان يريد حرث الدنيا نؤته منها وما له في الآخرة من نصيب. જે કોઈ આખિરતની ખેતી ચાહે છે તેની ખેતીને અમે વધારીએ છીએ અને જે દુનિયાની ખેતી ચાહે છે તેને દુનિયામાંથી જ આપીએ છીએ, પરંતુ આખિરતમાં તેનો કોઈ હિસ્સો નથી. أم لهم شركاء شرعوا لهم من الدين ما لم يأذن به الله ولولا كلمة الفصل لقضي بينهم وإن الظالمين لهم عذاب أليم. શું આ લોકો પાસે ખુદાના કેટલાક એવા ભાગીદારો છે જેમણે આમને માટે દીનના જેવી એક એવી પદ્ધતિ ઠેરવી દીધી છે જેનો અલ્લાહે હુકમ આપ્યો નથી? જો ફેંસલાની વાત નક્કી કરી નાખવામાં આવી ન હોત તો તેમનો ઝઘડો ચૂકવી દેવામાં આવ્યો હોત. નિશંક આ જુલ્મીઓ માટે પીડાજનક યાતના છે. ترى الظالمين مشفقين مما كسبوا وهو واقع بهم
والذين آمنوا وعملوا الصالحات في روضات الجنات لهم ما يشاءون عند ربهم ذلك هو الفضل الكبير. તમે જોશો કે આ જુલ્મીઓ તે વખતે પોતાની કરણીના અંજામથી ડરી રહ્યા હશે અને તે તેમની ઉપર આવીને રહેશે. આનાથી વિરુદ્ધ જે લોકો ઈમાન લઈ આવ્યા છે અને જેમણે સત્કાર્ય કર્યા છે તેઓ જન્નતના બાગોમાં હશે. જે કોઈ વસ્તુ પણ તેઓ ઈચ્છશે પોતાના રબને ત્યાં પામશે. આ જ મોટી કૃપા છે. ذلك الذي يبشر الله عباده الذين آمنوا وعملوا الصالحات قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى ومن يقترف حسنة نزد له فيها حسنا إن الله غفور شكور. આ છે એ વસ્તુ જેની ખુશખબર અલ્લાહ પોતાના એ બંદાઓને આપે છે જેમણે માન્યું અને સત્કાર્ય કર્યા. હે નબી, આ લોકોને કહી દો, હું આ કાર્ય માટે તમારી પાસેથી કોઈ બદલો ચાહતો નથી. અલબત્ત સગા સંબંધીઓનો પ્રેમ જરૂર ઈચ્છું છું. જે કોઈ ભલાઈ કમાશે અમે તેના માટે એ ભલાઈમાં ખૂબીનો વધારો કરી દઈશું. બેશક અલ્લાહ મોટો દરગુજર કરનાર અને કદરદાન છે. أم يقولون افترى على الله كذبا فإن يشأ الله يختم على قلبك ويمحو الله الباطل ويحق الحق بكلماته إنه عليم بذات الصدور. શું આ લોકો કહે છે કે આ માણસે અલ્લાહ ઉપર જુઠ્ઠો આરોપ ઘડી કાઢ્યો છે? જો અલ્લાહ ચાહે તો તમારા હૃદય ઉપર મહોર મારી દે. તે અસત્યને નાબૂદ કરે છે અને સત્યને પોતાના ફરમાનોથી સાચું કરી દેખાડે છે. તે હૃદયોમાં છુપાયેલા રહસ્યો પણ જાણે છે. وهو الذي يقبل التوبة عن عباده ويعفو عن السيئات ويعلم ما تفعلون. તે જ છે જે પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને બુરાઈઓથી દરગુજર ફરમાવે છે. જો કે તમારા બધા જ કર્મોનું તેને જ્ઞાન છે. ويستجيب الذين آمنوا وعملوا الصالحات ويزيدهم من فضله والكافرون لهم عذاب شديد. તે ઈમાન લાવનારા લોકો અને સત્કાર્ય કરનારા લોકોની દુઆ કબૂલ કરે છે અને પોતાની કૃપાથી તેમને ઓર વધારે આપે છે. રહ્યા ઇનકાર કરનારા લોકો તો તેમના માટે સખત સજા છે. ولو بسط الله الرزق لعباده لبغوا في الأرض ولكن ينزل بقدر ما يشاء إنه بعباده خبير بصير. જો અલ્લાહ પોતાના સૌ બંદાઓને વિશાળ રોજી આપી દે તો તેઓ ધરતી ઉપર ખૂબ વિદ્રોહ કરવા લાગ્યા હોત. પરંતુ તે એક પ્રમાણ મુજબ જેટલી ચાહે છે ઉતારે છે. બેશક તે પોતાના બંદાઓથી પૂરેપૂરો વાકેફ છે અને તેમની ઉપર નજર રાખે છે. وهو الذي ينزل الغيث من بعد ما قنطوا وينشر رحمته وهو الولي الحميد. તે જ છે જે લોકોના નિરાશ થઈ ગયા બાદ વરસાદ વરસાવે છે અને પોતાની કૃપા ફેલાવી દે છે અને તે જ પ્રશંસા પાત્ર વાલી છે. ومن آياته خلق السماوات والأرض وما بث فيهما من دابة وهو على جمعهم إذا يشاء قدير. તેની નિશાનીઓમાંથી છે આ આકાશો અને ધરતીનું પેદા થવું
અને આ જાનદાર મખલૂક જે તેણે બંને જગ્યાએ ફેલાવી રાખી છે, તે જ્યારે ચાહે ત્યારે તેમને ભેગા કરી શકે છે. وما أصابكم من مصيبة فبما كسبت أيديكم ويعفو عن كثير. તમારી ઉપર જે કોઈ મુસીબત આવી છે તે તમારા પોતાના હાથોની કમાણીથી આવી છે, અને કેટલાય ગુનાઓને તો તે આમ જ દરગુજર કરી દે છે. وما أنتم بمعجزين في الأرض وما لكم من دون الله من ولي ولا نصير. તમે ધરતીમાં પોતાના ખુદાને વિવશ કરનારા નથી, અને અલ્લાહના મુકાબલામાં તમે કોઈ હિમાયતી અને મદદગાર ધરાવતા નથી. ومن آياته الجوار في البحر كالأعلام. તેની નિશાનીઓમાંથી છે આ વહાણો જે સમુદ્રમાં પર્વતો જેવા દેખાય છે. إن يشأ يسكن الريح فيظللن رواكد على ظهره إن في ذلك لآيات لكل صبار شكور. અલ્લાહ જ્યારે ચાહે ત્યારે હવાને થંભાવી દે અને તેઓ સમુદ્રની પીઠ ઉપર ઊભાને ઊભા રહી જાય. આમાં મોટી નિશાનીઓ છે એ દરેક વ્યક્તિ માટે જે ખૂબ જ ધૈર્યવાન અને આભારી હોય. أو يوبقهن بما كسبوا ويعفو عن كثير. અથવા તેમની ઉપર સવાર થનારાઓના ઘણા ખરા ગુનાઓને દરગુજર કરવા સાથે તેમના થોડાક જ કરતૂકોના બદલામાં તેમને ડૂબાડી દે. ويعلم الذين يجادلون في آياتنا ما لهم من محيص. અને તે વખતે અમારી આયતોમાં ઝઘડનારા લોકોને ખબર પડી જાય કે તેમના માટે કોઈ આશ્રય સ્થાન નથી. ما أوتيتم من شيء فمتاع الحياة الدنيا وما عند الله خير وأبقى للذين آمنوا وعلى ربهم يتوكلون. જે કંઈ પણ તમને આપવામાં આવ્યું છે તે માત્ર દુનિયાના અલ્પ જીવનની સાધન સામગ્રી છે, અને જે કંઈ અલ્લાહ પાસે છે તે વધુ સારું પણ છે અને કાયમી પણ. તે એ લોકો માટે છે જેઓ ઈમાન લાવ્યા છે અને પોતાના રબ ઉપર ભરોસો કરે છે. والذين يجتنبون كبائر الإثم والفواحش وإذا ما غضبوا هم يغفرون. જો મોટા મોટા ગુનાઓ અને નિર્લજ્જતાના કામોથી દૂર રહે છે, અને જો ગુસ્સો ચડે તો માફ કરી દે છે. والذين استجابوا لربهم وأقاموا الصلاة وأمرهم شورى بينهم ومما رزقناهم ينفقون. જેઓ પોતાના રબનો હુકમ માને છે, નમાઝ કાયમ કરે છે, પોતાના મામલાઓ એકબીજાની સલાહ લઈને ચલાવે છે, અમે જે કંઈ પણ રોજી તેમને આપી છે તેમાંથી ખર્ચ કરે છે. والذين إذا أصابهم البغي هم ينتصرون. અને જ્યારે તેમની ઉપર જુલ્મ કરવામાં આવે તો તેનો મુકાબલો કરે છે. وجزاء سيئة سيئة مثلها فمن عفا وأصلح فأجره على الله إنه لا يحب الظالمين. બુરાઈનો બદલો તેવી જ બુરાઈ છે. પછી જો કોઈ માફ કરી દે અને સુધારી દે તો તેનું વળતર અલ્લાહના શિરે છે. અલ્લાહ જુલ્મીઓને પસંદ કરતો નથી. ولمن انتصر بعد ظلمه فأولئك ما عليهم من سبيل. અને જે લોકો જુલ્મનો ભોગ બન્યા પછી બદલો લે
તો તેમને ઠપકો દઈ શકાય નહીં. إنما السبيل على الذين يظلمون الناس ويبغون في الأرض بغير الحق أولئك لهم عذاب أليم. કા પાત્ર તો એ છે જે બીજાઓ ઉપર જુલ્મ કરે છે અને ધરતીમાં નાહક અતિરેક કરે છે. આવા લોકો માટે પીડાકારી યાતના છે. وَلَمَنْ صَبَرَ وَغَفَرَ إِنَّ ذَلِكَ لَمِنْ عَزْمِ الْأُمُورِ. અલબત્ત જે કોઈ વ્યક્તિ ધીરજ રાખે અને માફ કરી દે તો આ ભારે હિંમતના કામોમાંથી છે. وَمَنْ يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ وَلِيٍّ مِّنْ بَعْدِهِ وَتَرَى الظَّالِمِينَ لَمَّا رَأَوُا الْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَى مَرَدٍّ مِّن سَبِيلٍ. જેને અલ્લાહ જ ભટકાવી દે તેને બચાવનાર અલ્લાહ પછી કોઈ નથી. તમે જોશો કે આ જુલ્મીઓ જ્યારે સજા જોશે તો કહેશે કે હવે પાછા જવાનો પણ કોઈ રસ્તો છે. وَتَرَاهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَاشِعِينَ مِنَ الذُّلِّ يَنظُرُونَ مِن طَرْفٍ خَفِيٍّ وَقَالَ الَّذِينَ آمَنُوا إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ أَلَا إِنَّ الظَّالِمِينَ فِي عَذَابٍ مُقِيمٍ. અને તમે જોશો કે આ લોકો જ્યારે જહન્નમની સામે લાવવામાં આવશે તો અપમાનના માર્યા ઝૂકી પડતા હશે અને તેને છુપી નજરથી જોશે. તે વખતે જેઓ ઈમાન લાવ્યા હતા કહેશે કે હકીકતમાં ખરેખરા નુકસાન વેઠનારા એ જ છે જેમણે આજે કયામતના દિવસે પોતાને અને પોતાના સંબંધીઓને નુકસાનમાં નાખી દીધા. જાણી લો જુલ્મીઓ કાયમી યાતનામાં હશે. وَمَا كَانَ لَهُم مِّنْ أَوْلِيَاءَ يَنصُرُونَهُم مِّن دُونِ اللَّهِ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِن سَبِيلٍ. અને તેમના કોઈ મદદગાર અને વાલી નહીં હોય જે અલ્લાહના મુકાબલામાં તેમની સહાય માટે આવે. જેને અલ્લાહ ગુમરાહીમાં નાખી દે તેના માટે બચાવનો કોઈ માર્ગ નથી. استجيبوا لربكم من قبل أن يأتي يوم لا مرد له من الله ما لكم من ملجأ يومئذ وما لكم من نكير. માની લો પોતાના રબની વાત એ પહેલાં કે તે દિવસ આવે જેના ટળવાનો કોઈ માર્ગ અલ્લાહ તરફથી નથી. તે દિવસે તમારા માટે કોઈ આશ્રય સ્થાન નહીં હોય અને ન તો કોઈ તમારી હાલતને બદલવાનો પ્રયત્ન કરનાર હશે. فإن أعرضوا فما أرسلناك عليهم حفيظا إن عليك إلا البلاغ وإنا إذا أذقنا الإنسان منا رحمة فرح بها وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَإِنَّ الْإِنسَانَ كَفُورٌ. હવે જો આ લોકો મોઢું ફેરવી જાય છે તો હે નબી, અમે તમને એમની ઉપર રખેવાળ બનાવીને તો નથી મોકલ્યા. તમારી ઉપર તો માત્ર વાત પહોંચાડી દેવાની જવાબદારી છે. મનુષ્યની હાલત એવી છે કે જ્યારે અમે તેને પોતાની કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ તો તેની ઉપર ફૂલાઈ જાય છે અને જો તેના હાથનું કરેલું કોઈ મુસીબતના સ્વરૂપે તેની ઉપર પાછું ફરે છે તો ઘણો
અપકારી બની જાય છે. لله ملك السماوات والأرض يخلق ما يشاء يهب لمن يشاء إناثا ويهب لمن يشاء الذكور. અલ્લાહ આકાશો અને ધરતીની બાદશાહીનો માલિક છે. જે ચાહે છે પેદા કરે છે, જેને ચાહે છે પુત્રીઓ આપે છે, જેને ચાહે છે પુત્રો આપે છે. أو يزوجهم ذكرانا وإناثا ويجعل من يشاء عقيما إنه عليم قدير. જેને ચાહે છે પુત્રો અને પુત્રીઓ ભેગા આપે છે, અને જેને ચાહે વાંઝ્યા બનાવી દે છે. તે બધું જ જાણે છે અને દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. وما كان لبشر أن يكلمه الله إلا وحيا أو من وراء حجاب أو يرسل رسولا فيوحي بإذنه ما يشاء إنه علي حكيم. કોઈ મનુષ્ય આ હેસિયત ધરાવતો નથી કે અલ્લાહ તેની સાથે રૂબરૂ વાત કરે. તેની વાત કાં તો વહી એટલે કે સંકેતના સ્વરૂપમાં થાય છે, અથવા તો પડદાની પાછળથી, અથવા પછી તે કોઈ સંદેશવાહક એટલે કે ફરિશ્તો મોકલે છે, અને તે તેના હુકમથી જે કંઈ તે ચાહે છે વહી કરે છે. તે ઉચ્ચતર અને ડહાપણવાળો છે. وكذلك أوحينا إليك روحا من أمرنا ما كنت تدري ما الكتاب ولا الإيمان ولكن جعلناه نورا نهدي به من نشاء من عبادنا وَإِنَّكَ لَتَهْدِي إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ. અને આવી જ રીતે હે નબી, અમે પોતાના હુકમથી એક રૂહ તમારી તરફ વહી કરી છે. તમને કંઈ ખબર ન હતી કે ગ્રંથ શું હોય છે અને ઈમાન શું હોય છે, પરંતુ એ રૂહને અમે એક પ્રકાશ બનાવી દીધી, જેના વડે અમે માર્ગ દેખાડીએ છીએ પોતાના બંદાઓ પૈકી જેને ઈચ્છીએ. બેશક તમે સીધા માર્ગ તરફ માર્ગદર્શન કરી રહ્યા છો. صراط الله الذي له ما في السماوات وما في الأرض ألا إلى الله تصير الأمور. તે અલ્લાહના માર્ગ તરફ જે આકાશો અને ધરતીની દરેક વસ્તુનો માલિક છે. જાણી લો, બધા જ મામલા અલ્લાહની જ તરફ રજૂ થાય છે.